ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમ તો સરકાર સામે અનેક પ્રશ્નો ઉઠાવતા હોય છે અને આ વિડીયો ખૂબ વાયરલ થતા હોય છે, ત્યારે તેમના જ એક માણસે ચીટિંગ કર્યું છે અને આ ચીટિંગમાં જેલમાં ગયો છે. પોલીસે ધરપકડ કરી છે, જેની આજે વાત કરવી. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે નાનજીભાઈ ઠાકોર. આમ તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અનેક વખત સરકાર સામે બોલતા હોય છે, તેમના ખૂબ વિડીયો પણ વાયરલ થતા હોય છે, ત્યારે આજે એમના જ માણસની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ એટલા માટે કરી છે કે તેમનો જે ઓફિસમાં અથવા તો એમનું કામ કરતો ધર્મેશ કાનાણી કે જેને સરકાર સાથે છેતરપિંડી કરવાનું કામ કર્યું હતું. બોજો હતો 3,36,000નો અને આ બોજામાં 3,36,000ના બદલે માત્ર 36,000 રાખી અને આ બોજો ભરવા માટે ગયા હતા અને મામલતદારને શંકા ગઈ. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. તો આ પ્રથમ પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તેમને સાંભળીએ. ભાવનગર જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજરોજ વિસાવદરના મામલતદારશ્રી તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબનાઓ દ્વારા એક લેખિતમાં ફરિયાદ આપવામાં આવેલી હતી, જેમાં આરોપી તરીકે મનસુખ ભીમાભાઈ પાટડિયા અને ધર્મેશભાઈ હરિભાઈ કાનાણી આરોપીને દર્શાવવામાં આવેલા હતા. જે બાબતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ અને આગળની તપાસ અમને સોંપવામાં આવેલી. જે તપાસની હકીકત જોઈએ તો આ ગુનાના કામના બંને આરોપીઓ, જેમાંથી મનસુખ ભીમાભાઈ પાટડિયા નાઓને કોર્ટમાં જામીનદાર બનવા માટે એક સોલ્વન્સીની જરૂરિયાત ઊભી થયેલી. જે સોલ્વન્સી માટે તેઓને સોલ્વન્સીમાં રજૂ કરવા માટે એફિડેવિટ અને બેંકના બોજાનું સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય. બંને આરોપી ભેગા મળી બેંકનો બોજો જ્યારે કઢાવેલ યુનિયન બેંકમાંથી, ત્યારે 3,36,000નો બોજો હતો. જે 3,36,000માંથી 3 લાખનો આંકડો કાઢી નાખી ટોટલ 36,000નો બોજો દર્શાવેલ અને ખોટું સર્ટિફિકેટ ઊભું કરેલ. જે આધારે તેમને ખોટું એફિડેવિટ રજૂ કરીને સોલ્વન્સી માટે એપ્લિકેશન આપેલી. જેની જાણ મામલતદાર કચેરીમાં ડાઉટ જતા તેઓએ તાત્કાલિક તેની ઇન્ક્વાયરી કરાવેલ અને ઇન્ક્વાયરી દરમિયાન તેઓએ બેંકમાંથી ઓરિજિનલ 2021નું સર્ટિફિકેટ મેળવતા આ મનસુખભાઈના જમીન ઉપર ટોટલ 3,36,000નો બોજો હોવાનું જાણ મળે. જેથી તેઓએ તાત્કાલિક આ બાબતે ટોટલ ઇન્ક્વાયરી પૂરી કરીને તે બંને વિરુદ્ધમાં ગુનો દાખલ થવા માટે વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજે લેખિતમાં ફરિયાદ આપેલી. આજે અમે ફરિયાદના અનુસંધાને તપાસના કામે તાત્કાલિક આરોપી ધર્મેશ હરિભાઈ કાનાણીને વિસાવદર ખાતેથી ઝડપી પાડવામાં આવેલા છે. આરોપી પાસેથી તેમની ઓફિસમાં ઝડપી કરવામાં આવતા તેઓએ જે તે સમયે જે સ્ટેમ્પ માટેના રજિસ્ટર નિભાયેલા હતા તે રજિસ્ટર અને સ્ટેમ્પ ખરીદવા માટેની જે એપ્લિકેશન હતી તે બંને ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે. તેની વધુ પૂછપરછ કરતા તેઓએ જણાવેલ છે કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી તેઓને લીગલ ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમવામાં આવેલા હતા અને હાલ તેઓ વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાનાઓ સાથે તેઓ ઘણા સમયથી કામ કરે છે અને તેમના તમામ દસ્તાવેજના કોઈ પણ કામકાજ હોય તો તેઓ કરતા હોય છે અને પીએ તરીકે કામગીરી કરતા હોવાનું તેમને પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે. હાલમાં અમે એમના ઓફિસમાંથી ઝડપી દરમિયાન જે સ્ટેમ્પ ખરીદ્યા બાદ જે રજિસ્ટર નિભાવવામાં આવતું હોય છે તે રજિસ્ટર કબજે કરેલું છે 2021ના સાલનું. અને સ્ટેમ્પ ખરીદવા માટે જે એપ્લિકેશન કરવામાં આવતી હોય છે તો જે અરજદાર દ્વારા એપ્લિકેશન મનસુખભાઈ ભીમાભાઈ પાટડિયા દ્વારા અરજી કરવામાં આવી હતી, જે ઓરિજિનલ અરજીની નકલ અમે મેળવેલી છે. હવે આમાં કોઈ એમના સાથે કોઈ સહારોપી છે કે કેમ તે વધુ પૂછપરછ માટે આવતીકાલે રિમાન્ડ મેળવીને તેની વધુ તપાસ કરવામાં આવશે. હાલમાં એક આરોપી ધર્મેશ હરિભાઈ કાનાણીને પકડી પાડ્યા છે અને મનસુખભાઈ ભીમાભાઈ પાટડિયાની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે. ધર્મેશ હરિભાઈ કાનાણી વિરુદ્ધ અગાઉ 2013માં એક ચોરી બાબતનો ગુનો રજીસ્ટર થયેલો હતો અને 2024માં તેમને એક પોસ્ટર ખોટું બનાવી દીધું, તેમાં તેમનું નામ ખોલેલું અને એમાં પણ ગુનો રજીસ્ટર થયેલા છે. આમ ધર્મેશ હરિભાઈ કાનાણી ટોટલ 2 ગુનાહિત ઇતિહાસ ધરાવે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના માણસની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે 3 લાખ રૂપિયા કાઢી અને માત્ર 36,000 રૂપિયા દર્શાવી અને આ બોજો ભરવા માટે ગયા હતા, ત્યારે મામલતદારને શંકા ગઈ હતી અને એ સર્ટી કે જે શરૂઆતમાં હોય તેની તપાસ કરતા આ તમામ જે બાબત છે એ બાબત સામે આવી હતી. ત્યારે સરકાર સાથે છેતરપિંડીની ફરિયાદ થઈ છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.